હાય ગાઈસ, પૂનમ કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સમક્ષ નવી જ રેસીપી લાવી છું। કોઈના પત્તાની તીખી પૂરી બનાવવાની છું। તેના માટે આપણે 3 બોલ આલુ લીધા છે, તેને મેશ કરી લેશું। ત્યારબાદ જે પોળીના પત્તા હતા તેને સમારી લીધા હતા, તે એડ કરી દઈશું। ત્યારબાદ એક ટેબલ સ્પૂન અજમો એડ કરીશું। ત્યાર 2 ટેબલસ્પૂન જેટલી મરચાં અને લસણની પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું। ત્યારબાદ એક વાટકી ઘઉંનો જાડો લોટ હતો તે એડ કરીશું। ત્યારબાદ મેં 4 વાટકી ઘઉંનો ઝીણો રેગ્યુલર લોટ આવે તે લેશું, જેનાથી આપણે રોટલી કરીએ છીએ તે જ લોટ લેવાનો છે। ત્યારબાદ આપણે 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું, 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું અને અડધી ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું। ત્યારબાદ અડધી ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરીશું। ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ત્યારબાદ આપણે 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે બધું મિક્સ કરી લેશું। જો સરખી રીતે બધું મિક્સ થઈ ગયું છે ત્યારે આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલા તલ એડ કરીશું। ત્યારબાદ આપણે બહુ ખાટી નહીં બહુ મોળી નહીં તેવી અડધી વાટકી જેટલી છાશ ઉમેરીશું। તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે પાણી વડે કઠણ એવો લોટ બાંધી લેશું, બહુ કઠણ નહીં તેવો લોટ બાંધી લેશું। જો આપણો લોટ બંધાઈ ગયો છે, તેને સારી રીતે આપણે મિક્સ કરી લીધો છે। જો ગાઈસ, આવી રીતે આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે। હવે આ લોટને આપણે 15 મિનિટ રેસ્ટ આપવાનો છે। ત્યારબાદ આપણે એના ગુલા કરીશું। જો આપણે 15 મિનિટ લોટને રેસ્ટ આપ્યા પછી સારી રીતે એવો ગદડી લેશું। આપણે લોટને બહુ સારી રીતે ગદડવાનો છે। હવે તેમાંથી આપણે નાના પૂરીના ગુલા પાડી લેશું। ગુલા પાડી લીધા ત્યારબાદ આપણે એમાંથી પૂરી વણી લેશું। અને આપણે તેલ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેશું। કઢાઈમાં તેલ ગરમ થઈ જાય ત્યારે થોડો લોટ એડ કરીને જોવાનો, જો તે ઉપર આવી જાય તો આપણે વણેલી પૂરી તેની અંદર એડ કરશું। પૂરી બંને સાઈડથી સારી રીતે તળી લેવાની છે। તો આપણે પોળીની પૂરી, તીખી એવી પૂરી તૈયાર છે। જો તમે આપણે સવારના નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે। જોઈ શકો છો તેને આપણે ચા જોડે સર્વ કરી છે।